કૃષ્ણ, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે। અને રુદ્રભાઈ હજી સૂતા છે। જય શ્રી કૃષ્ણ રુદી, ચાલો ઉઠો। રુદ્રભાઈ હજી સૂતા છે, આયુષ્યબેન સ્કૂલે ગયા છે અને ચા થઈ ગઈ। સરસ, ચાલો તો દાળ બાફવાનું પાણી મૂકી દીધું છે, ભાતનું પાણી મૂકી દીધું છે, દાળ પલાળી દીધી, ભાત પલાળી દીધું, એક બાજુ બને છે ચા। જય શ્રી કૃષ્ણ વીરે, જય શ્રી કૃષ્ણ। અને બસ ચાલો જો ચા પી લઈએ આપણે, ચા પીને પછી રોટલી માંડીએ આપણે, એટલે બપોરની રસોઈની શરૂઆત થઈ જાય આપણે। તો મળીએ પાછા 11:30 વાગે। આ રુદ્રભાઈને જવાનું હોય ને સ્કૂલે, ત્યારે પાછા મળીએ આપણે। 11:05 કમ છે અને રુદ્રભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે। તો રુદ્રભાઈ જાય છે સ્કૂલે। બાય બેટા, જય શ્રી કૃષ્ણ। નાસ્તા બોક્સ, વોટર બેગ અને હોમવર્ક કમ્પ્લીટ? ઓકે, ચલો બાય। ચલો રુદ્રભાઈ ગયા છે સ્કૂલે ને આપણે કરીએ છીએ રોટલી। અડધી રોટલી થઈ છે, હજી તો બાકી છે મારે કરવાની। એમણે હિરેનને કહો મને લોટ બાંધી દે, પછી પાછા રોટલી સ્ટાર્ટ કરીએ। ચલો 4:10 મિનિટની વાર છે, મેં જમી લીધું છે અને કામ બધું પતી ગયું છે। હું એકલી જમવામાં હતી। આયુષ્યબેન સ્કૂલેથી આવીને સીધા જમવા બેસી ગયા હતા, કારણ કે સવારે ચા નાસ્તો કંઈ કરીને નથી જતી, એટલે એને વધારે ભૂખ લાગી, એટલે આવીને ફ્રેશ થઈ અને સીધી એ બેસી જાય જમવા। અને મેં રોટલી બનાવીને રસોઈનું બધું કામકાજ હતું એ પતાવ્યું, અને પછી મેં જમ્યું 3 વાગે। 3 વાગે જમ્યું, હિરેન ટિફિન દઈને આવી ગયા હતા અને આવીને સીધા એ જતા રહ્યા બાલદાઢી કરાવવા। અને મારું કામ બધું જો ઓલમોસ્ટ કપડાં બપડા સૂકવી નાખ્યા છે, બેડની ચાદર ધોવામાં નાખી દીધી હતી, એ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। કિચનનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે। વાસણ ઘસી નાખ્યા છે, બધું પ્લેટફોર્મ ને બધું ક્લીન થઈ ગયું છે, બધું મસ્ત થઈ ગયું છે કામકાજ। અને બસ જો હવે હું આયુષ્યની રાહ જોઉં છું। 4 વાગે આવવાની હતી, એટલે 4 વાગે છૂટે એટલે 4:10-20 અહીંયા પહોંચે ઘરે। હિરેન હજી આવ્યા નથી, અને ત્યાં સુધી ચલો આપણે આરામ કરીએ, પછી પાછું મળશું આપણે। ચલો 5:45 થઈ ગયા છે અને હું બનાવવા આવી છું કિચનમાં ચા મૂકી દીધી છે, પણ દૂધ પતી ગયું તો આયુષ્યને દૂધ લેવા મોકલી, વાસણ હંકેલી દીધા છે, અને રુદ્રભાઈ પણ સ્કૂલેથી આવી ગયા છે, આયુ ટ્યુશનમાંથી આવી ગઈ છે, અને હિરેન બાલદાઢી કરાવીને આવી ગયા છે। 3 ઘરે આવી ગયા છે। એક જશે હમણાં ટ્યુશન, એક સ્કૂલેથી આવી ગયો મારો બર્થડે બોય। મારો બર્થડે કાલે મારા પટ્ટુનો બર્થડે। બધાય મારું રુદીને છે ને સારી બ્લેસીસ આપજો ભગવાન, માતાજીમાં, કૃષ્ણ ભગવાન, બધા મારા રુદ્ર ઉપર સારા આશીર્વાદ રાખજો, અને એને આશીર્વાદ આપજો કે લોંગ આયુષ્ય થાય, ભણી ગણીને હોશિયાર થાય, નહીં મારું નામ રોશન કરે એવું મારો રુદ્ર થાય। મમ્મીએ તો ગિફ્ટ મંગાવ્યું, મને નહીં ખબર શું છે એમાં। રુદ્રનું ગિફ્ટ પણ આવી ગયું છે। હજી એક ગિફ્ટ આવે છે, એ મારા પપ્પાના પસંદનું છે, એટલે મારા પસંદ। પપ્પાના પસંદનું પછી તો થારું ને। જો એક ગિફ્ટ આવી ગયું છે રુદ્રભાઈનું, અનબોક્સિંગ નથી કર્યું, કાલે થશે અનબોક્સિંગ, આજ નથી કરવાનું આપણે। રુદ્ર हमको तो कुछ डाइनिंग टेबल लग रहा है। वो कल आएगा डाइनिंग टेबल लग रहा है हमको भाई। होल जो ना એટલું ના डाइनिंग टेबल તો એ કાલે આપણે અનબોક્સિંગ કરશું। આપણે કાલે એનું અનબોક્સિંગ થશે ને। હજી ગિફ્ટ બાકી છે, કાલે હજી આજ તો નથી આવ્યું, કાલ આવશે, કાલ આવી જશે, અનબોક્સિંગ કરવાનું છે। આજે એક આવી ગયું, બીજું આવ્યું હતું હંકેલી, તો રુદ્રભાઈને ખબર જ નથી, આપણે એને કાલ આપશું સરપ્રાઈઝ આપણે એને। એટલે ચાલો ચા બની છે એટલે ચા પી લે, અને પછી સાંજની રસોઈની તૈયારી કરીએ, રોટલી બનાવવાની છે, રોટલી માંડી દઈએ, અને મળીએ પાછા 8:30। ચલો 9 વાગવા આવ્યા છે, મારે ટિફિનનું કામ પતી ગયું, ઘરનું કામ અડધું પતી ગયું, અડધું બાકી છે, અને ટિફિન આપીને પણ હું નીચેથી આવી ગયા હતી, કારણ કે આયુષ્યબેન નીચે ગયા હતા, એટલે બધું કામ કચરા પોતું એવું મેં કરી નાખ્યું, એટલે થોડીક બ્લોક ના લીધો, વાર લાગી એટલે હું આવતી રહી ટિફિન આપીને આવી,
હેલો પછી જો અને આ ચંગુ મંગુ આવી ગયા છે મોટું પતલું અને જો જોરશોરથી તૈયારી ચાલે છે અમારા રુદ્રભાઈના બર્થડેની કાલે બધા જોજો બ્લોગ જોજો કાલે મજા આવશે બ્લોગ જોવાની સબસ્ક્રાઇબ કરી દેજો જે હા. નવા છે જો ભાઈ નવા હો તો સબસ્ક્રાઇબ કોણ ના ભૂલતા હોય હા અને કાલે રુદ્રનો બર્થડે છે તો બધા રુદ્રને હેપી બર્થડે કહેજો કોમેન્ટમાં લખજો કોમેન્ટમાં. હા કોમેન્ટમાં લખજો હેપી બર્થડે અડધા લોકોની તો અત્યારથી જ આવી ગઈ 5-6 લોકોની આવી ગઈ તો જો ઊંધી સાથે ફોન મચેતા હતા ને મેં કીધું જોઈએ કેટલા સબસ્ક્રાઇબર થયા જોયું તો કોનું કમેન્ટ સેક્શન ખોલીને તો 20 લોકોએ મને બર્થડે વિશ કરી દીધો હા વાહ વેરી ગુડ તમારા રુદ્રનો બર્થડે છે કાલ તો બધાને બર્થડે વિશ કરી દેજો અને કાલનો બ્લોગ તો મજા આવશે જોવાની સવારથી લઈને સાંજ રાતે જ્યારે એન્ડ કરીએ ત્યાં સુધી તો તમે જોડાયેલા રહેજો કાલે અને આ બ્લોગ પણ જોજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું ખૂબ જરૂરી છે તમારો સાથ સપોર્ટ હશે તો જ અમે લોકો આગળ આવશું અને તમને અમારા વિડીયો કેવા લાગે છે એ પણ તમે કહેજો ક્યારેક ક્યારેક તો ઓછા હોય છે પણ અમારે કામ જ એવું હોય છે કે હું એટલું બ્લોગ નથી લઈ શકતી કારણ કે મારે ટિફિનનું રહ્યું એટલે કામ ક્યારેક એ બધું નીચે પાણી છે ને પડોની બે કામ જ એવું અમારે છે કે મારે થોડું ક્યારેક બ્લોગ લેવાય ક્યારેક ના લેવાય હું એટલી ટ્રાય તો કરું જ છું કે હું જેટલું કવર થાય એટલું કવર કરું બધું અને તમને બધું બ્લોગ મારો પૂરો બતાવું કે 15 મિનિટનો હોય એવું બતાવું પણ શક્ય હોય ત્યાં સુધી કરું છું પણ પછી ટ્રાય મારી તો રહે જ છે કે તમને હું સરસમાં સરસ બ્લોગ આપું બધું કવર કરીને તમને હું મારો બ્લોગ મૂકું અને તોય મારા બ્લોગ તમે જોજો અને કેવા લાગે છે એ કોમેન્ટ કરજો તો સરસ ચાલો હવે ઈરન આવે પછી જમવા ટાઈમે પાછા આપણે મળીએ કઈ ખુશીમાં 10:15 થઈ ગયા છે અને ફાઇનલી બધા જમવા બેસી ગયા છે મારે જમવાનું નથી બધા બેસી ગયા છે રુદ્ર આવ્યું છે હિરન અને બધા જો જમે છે શું છે આવ્યું જમવામાં ગાંઠિયા ડુંગળીનું શાક રોટલી ડુંગળી પાપડ અથાણા ચાલો બધા કપડાં નાખે ને અવાજ એવો એટલે તારી યુનિફોર્મ પેલા મૂકી દેજે ઓલા કપડાં ઉપર મૂકી દઈશ બરોબર ને ચાલો તો એ લોકો જમી લે મેં આજ તો બહુ લેટ જમ્યું હતું 4:15 થઈ ગયા તાયુષે એવી ત્યારે તો હું જમીન ઊભી થઈ હતી એટલે અત્યારે ભૂખ નથી મને અને ઈરન કહેતા વાલ દાઢી કરાવવા હતી એને વાર લાગી તો હું રાહ જોઈ 4:15 જમવા બેઠી એટલે કે અત્યારે ભૂખ નથી મોડા નામે બપોરે શાક બહુ સરસ બન્યું હતું એટલે મજા આવી ગઈ જમવાની પેટ ભરી હા મસ્ત હતું એટલે મેં બહુ ખાધું બપોરે તમે શાકને તો રાખ્યું હતું ઈ નહીં ક્યાં રાખ્યું હતું બધું ભરી દીધું હતું હવે મેં રાખ્યું હતું રીંગણું ને ગ્રેવી જવા દીધું તે મોડું જમી હતી એટલે અત્યારે ભૂખ બકા નથી રાખ્યું મારી હતું મેં એક રીંગણું ને ગ્રેવી બધું સરસ તો પછી મળીએ ચલો ઘણા ટાઈમ પછી આજ તો સેજલ બેન પણ આવી ગયા હાય જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ અને પ્રકાશભાઈ તો વયા ગયા નાઈટ હતી એટલે એને દિશાનભાઈ પર ફોકસ કરવા છે અને રુદ્રભાઈ ઉપર કરો મેન તો આજ ફોકસ ને રુદ્ર? 12 વાગવાના જ છે ભાઈ કાકા વાર છે, 1 કલાકની વાર છે હજી તો કલાકની વાર છે 12 વાગવામાં તો રુદ્ર કેટલા વર્ષ થાય તને 12 12 એકુ 12 12 દુ 24 12 તેરી 36 12 ચોક 48 12 પંચા 60 12 છક 72 અને 12 સત્તા 84 ધબ્બા ખાવાના હે તારે ઈ પછી ખબર પડી જાય 12 વાગે ઈશાન આવ્યો ઉતર માં ખબર પડી જાય ખબર પડી જાય આડું તારું મૂકી જાય ફટાફટ જગ્યાએ બસ હતા નહીં 12 અઠા 96 ભાઈ 96 ધબ્બા ખાવાના હે રુદ્રને. આ રુધિ પેલા બધું મૂકી દાલ તારું એનો બર્થડે 7મા મહિનામાં પણ તારીખ રુધિ હા રુધિ ડોવરમાં જવા દઉં નું તારું ઈ. જો ઘરેથી 5 ઓર્ડર આવી ગયા રુદુ ઘરેથી 5 ઓર્ડર આવી ગયા એટલે 60 ધબ્બા તો મારે જ તને મારવાના આ તો આ બોટલ ઓલા લોકોએ મૂક્યું છે તૂટેલી મૂકી છે આ તો આખી મારી બાલ્કની ખરાબ છે કાલે મારે પાણી બોટલ પેલા યુઝ કરવી પડશે ઓલા પાણી વાળા એ પહેલા તાજી ભૂકા ફુલાડવા દે મંગળવારીમાં બે છે ને ઉપર ये 10 रुपया ये 12.5 रुपया क्योंकि ये थोड़ा मोटा है तो इसका भाव ज्यादा आएगा ये 12.5 रुपया ये 10 रुपया सेल 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 ચલો બાલ
એ દુખે છે એને હાલો દિશાન 12 વાગી ગયા દિશા તું આવી સામે હો તો કોક તને કે કા ગોટલો કોણ છે દિશાન ગરમ કરી લે હાથ ગરમ કરી લે થોડાક મેં હું કામ એ બહુ ના મારી છે ને ધીમે જ મારે એનો બર્થડે છે રુદ્રનો તો રુદ્રને બધા બર્થડે બમ મારે છે ધીમે ધીમે ઓય ધીમે ઓય ધીમે 7 બસ બસ થઈ ગયા 11 લાસ્ટ બર્થડે આય બર્થડે ઓય ઓ ના હોય દિશાન તારો હાથ કેવો વાગે મેરી બેટા બારી તારે નો મારવાના હોય તારે નો હવે મારો 12:30 થઈ ગયા છે રુદ્રભાઈને અમે વિશ કરી દીધું છે હેપી બર્થડે રુદી હેપી બર્થડે મારો જીવ અને બધો રુદ્ર 100 વર્ષનો થાય ભણી ગણીને હોશિયાર થાય આગળ વધે અને અમારું નામ રોશન કરે ને એવી ભગવાન પાસે પ્રાર્થના અને હું રુદ્રને પર્સનલી કહું છું કે રુદ્ર તારે છે ને ભણી ગણીને ખૂબ આગળ વધવાનું બેટા બરોબર ને મમ્મીનું ડેડીનું નામ રોશન કરવાનું બરોબર ને જે અમારા સપના છે એવા તારે પૂરા કરવાના બરોબર ને તો તમે બધા પણ મારા રુદ્રને વિશ કરજો અને ભગવાન પાસે પ્રાર્થના કરજો કે એનું લાંબુ આયુષ્ય થાય તંદુરસ્તી સારી રહે અને ભણવામાં હોશિયાર થાય તો બસ આજના માટે એટલું જ તે હું કરું છું મારા બ્લોગનું એન્ડ તો તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે રુદ્રના બર્થડે સાથે નવી ઉર્જા અને નવી એનર્જી મોજ સાથે ધમાલ અને મસ્તી સાથે હા મોજ ધમાલ અને મસ્તી સાથે કાલ આખો દિવસ મસ્ત મસ્ત જશે અમારો ને બેટા ત્યાં સુધી ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ